વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકો અને બિલાડ સહિત આસપાસના ગામના લોકોની લાંબી આતુરતાનો આખરે અંત આવ્યો છે અને આજથી બિલાડ રેલવે અંડરપાસનો આરંભ થઈ રહ્યો છે। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે આ અંડરપાસનો આરંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આ વિસ્તારના સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમરગામ અને બિલાડવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે બિલાડની વચ્ચેથી રેલવે લાઇન પસાર થાય છે, આથી એક તરફથી બીજી તરફ જવા રેલવે અંડરપાસ હતો, પરંતુ આ જૂના રેલવે અંડરપાસમાં કલાકો સુધી ટ્રાફિક જામમાં લોકોએ ફસાવું રહેવું પડતું હતું। સ્કૂલ જતા બાળકોને નોકરી ધંધે જતા લોકો પણ આ ટ્રાફિક જામમાં ફસાવવા મજબૂર થતા હતા। જોકે હવે બિલાડના નવો રેલવે અંડરપાસનો આરંભ થતાં જ એક તરફથી બીજી તરફ સરળતાથી જઈ શકાશે। આ અંડરપાસ શરૂ થતાં લોકોએ કલાકોના ટ્રાફિક જામની પરેશાનીથી રાહત મળશે, સાથે જ નેશનલ હાઈવેથી બિલાડ અને ઉમરગામ સુધી જવા માટે કિલોમીટરનો લાંબો ચક્રાવોમાંથી પણ મુક્તિ મળશે। આ અંડરપાસના આરંભ વખતે સાંસદ ધવલ પટેલ અને રમણ પાટકરે પણ આ અંડરપાસ આ વિસ્તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં ઉમરગામ તાલુકા અને વલસાડ જિલ્લા પડતર રેલવેના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે હંમેશા પ્રયાસ કરવા માટેની ખાતરી પણ આપી હતી। આજે આતુરતાનો અંત આવ્યો છે, વર્ષોની પ્રતીક્ષાનો પણ અંત આવ્યો છે, કારણ કે આજે આપણો બિલાડ રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે। આના માટે ખાસ કરીને આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું, જેમણે અમારી રજૂઆત થકી આ બ્રિજમાં જે અડચણો આવતી હતી એને દૂર કરી અને જે તે મશીન, જે તે જરૂરિયાત હતી એ બધું જ વસ્તુ પૂર્ણ અમને આપી। એના કારણે આજે રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે। આના થકી આપણા ભિલાડ હોય કે સરીગામ હોય કે આજુબાજુના વિસ્તારના દરેક લોકોને ખૂબ ફાયદો થવાનો છે। જે લોકો ધંધા રોજગાર માટે પણ સરીગામ ઉમરગામ તરફ જાય છે એમને પણ ફાયદો થવાનો છે અને આ જ રીતે આગળ પણ આપણા ઉમરગામના માટે અને વલસાડ જિલ્લા માટે જેટલા પણ વિકાસના કામો છે એ જલ્દીથી જલ્દી પૂર્ણ અમે કરાવશું। કે આ જે લાંબા સમયથી ઉમરગામ તાલુકાની જનતાને જે સમસ્યા નડી રહી હતી આ બિલાડ રેલવે અંડરપાસના લીધે, જેના લીધે એટલી બધી મુશ્કેલી હતી કે સ્કૂલના વિદ્યાર્થીઓ નોકરિયાત ધંધા કરવા જતા દરેક અને સાથે સાથે હોસ્પિટલોમાં લઈ જવાતા પેશન્ટોને પણ બહુ મોટો ચક્રાવો ફરીને લાંબા સમય સુધી જવાની વ્યવસ્થા નહીં હતી, જેના લીધે છેક ફાટક અને જે ફાટક ખૂબ ટાઈમ માટે બંધ રહેતો હતો, જેના લીધે ખૂબ મુશ્કેલીઓ થતી હતી। આજે અંડરપાસ શુભારંભ થયો છે, જેના લીધે તમામ સમસ્યાનો ઉકેલ આવશે અને અમારા તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ કે તમામ નોકરિયાત વર્ગને બહુ ખૂબ મોટો લાભ થશે આના લીધે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ઘટના। પારડી તાલુકાના ઉદવાડા ગામ નજીક નેશનલ હાઈવે પર 48 પર કારમાં આગ લાગી હતી। કારમાં આગ લાગતા કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી ગયા હતા। ઘટનાની જાણ પારડી ફાયરની ટીમને થતાં સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ઘટના। ધરમપુર તાલુકાના કરંજવેરી પાણી ખડક રોડ પર છોટા હાથી ટેમ્પો થયો સ્લીપ। વરસાદના કારણે છોટા હાથી ટેમ્પો સ્લીપ થયો હતો। ટેમ્પો સ્લીપ થવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। पचास फूट ઊંડા કૂવામાંથી રેસ્ક્યુ કરાયો સાપ। વાપી એનિમલ રેસ્ક્યુ ટીમે સુરક્ષિત બહાર કાઢ્યો। વાપીના રાતા ગામ ખાતે જૈન મંદિર નજીક આવેલ આશરે 50 ફૂટ ઊંડા કૂવાની સફાઈ દરમિયાન એક સાપ દેખાતા મજૂરોમાં ચિંતા ફેલાઈ હતી।
કૂવાની દિવાલની તિરાડમાં સાપ છુપાયેલું જોવા મળતા સલામતીના ભાગરૂપે સફાઈનું કામ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું. બનાવ અંગે વાપીમાં કાર્યરત વાપી એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા ટીમના સભ્યો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. રેસ્ક્યુ શરૂ કરતા પહેલા ટીમે કૂવામાં ઝેરી ગેસની હાજરી છે કે નહીં તેમજ કૂવાની દિવાલ સલામત છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરી હતી. તમામ સુરક્ષા માપદંડોનું પાલન કર્યા બાદ લિફ્ટની મદદથી રેસ્ક્યુ ટીમનો સભ્ય કૂવામાં નીચે ઉતર્યો હતો અને અત્યંત સાવચેતીપૂર્વક સાપને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યુ દરમિયાન જાણવા મળ્યું કે આ સાપ કોમન ટિન્ક્રેટ સ્નેક હતો, જેને સ્થાનિક ભાષામાં રૂપસુંદરી અથવા વાસુંદરી તરીકે ઓળખવામાં આવે છે. આ સંપૂર્ણપણે બિનઝેરી પ્રજાતિનો સાપ છે. બાદમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ તેને નજીકના સુરક્ષિત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના સંચાલક વર્ધમાન શાહે ચોમાસા દરમિયાન સાપ સાથેના સંભવિત સંપર્કથી બચવા માટે નાગરિકોને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બહાર નીકળતી વખતે શક્ય હોય ત્યાં સુધી શૂઝ પહેરવા, રાત્રે અંધારવાળી જગ્યાએ ટોર્ચનો ઉપયોગ કરવો, વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરવા તેમજ ઘર અને આસપાસનો કચરો તથા બિનઉપયોગી વસ્તુઓ દૂર રાખવી જોઈએ. જો ક્યાંય સાપ દેખાય તો ગભરાવાની કે તેને મારવાનો પ્રયાસ કરવાની જરૂર નથી, પરંતુ તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ.